નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? હું આપની સાથે ઝરમરિયા દર્શન, મારી યુટ્યુબ ચેનલ સાયકોલોજી અને એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો આ સાથે જ મિત્રો આપ સૌ ઉત્સાહમાં હશો, તેમજ જે તે વિદ્યાર્થીઓ છે તે આપણો લેક્ચર અથવા તો જે પ્રશ્ન છે એ નિહાળે સમજી અથવા તો જોવે છે, તો એ મિત્રોને ખાસ વિનંતી કે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દે. અહીંયા આપણો મોટિવ એ છે કે ભાઈ દરેક વિદ્યાર્થીઓ સુધી ધોરણ 11, 12 આર્ટ્સના તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મનોવિજ્ઞાનને સંલગ્ન જે વિડીયો છે તે એમની સુધી પહોંચે, ડિટેલમાં માહિતી છે એમની સુધી પહોંચે અને એ પરીક્ષાલક્ષી છે તેમજ પોતાના જીવન અંતર્ગત પણ અલગ અલગ અથવા તો વિવિધ બાબતો છે ઉદાહરણ સાથે સમજવાનો પ્રયત્ન જે છે એ કરી શકે. તો આ સાથે જ આજનો આપણો સરસ મજાનો પ્રશ્ન એટલે કે બુદ્ધિના વિવિધ જે આધુનિક અભિગમો છે, બુદ્ધિના વિશિષ્ટ અને વિશેષ બુદ્ધિના અથવા તો બુદ્ધિ વિશેના આધુનિક અભિગમો. બુદ્ધિ વિશેના આધુનિક અભિગમોની જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે એક વાત તમને જણાવી દઉં કે આમ જોવા જઈએ તો કે આપણા જીવનમાં અથવા તો આપણી આસપાસ રહેતા દરેક વ્યક્તિઓ છે એની વિચારસરણી તો અલગ હોય જ છે, તર્ક કરવાની ક્ષમતા પણ અલગ હોય છે, વર્તન કરવાની જે ભાત છે એ પણ અલગ હોય છે. તો એવી જ રીતે અહીંયા મનોવૈજ્ઞાનિકોના વિવિધ દ્રષ્ટિકોણ થકી બુદ્ધિને સમજાવવાનો પ્રયત્ન છે એ કરેલ છે. દરેક અભિગમ છે વિશિષ્ટ છે અને કહેવાય ને કે ઉપયોગી છે. પરીક્ષામાં તો ખાસ પૂછાય જ છે, પરંતુ આપણા વ્યવહારિક જીવનમાં પણ એ દરેક સિદ્ધાંતો છે આપણને સ્પર્શતા હોય એવું પણ આપણને જ્યારે એ લાગતું હોય છે. આમ તો મનોવિજ્ઞાન વિશે જ્યારે ભણતા હોય છીએ ત્યારે આપણને એવું જ થાય કે ભાઈ આ વસ્તુ આપણને આવડે છે, આ વસ્તુ આપણને ખ્યાલ જ છે, આ વસ્તુને તો આપણે જાણીએ જ છીએ, પણ એને વૈજ્ઞાનિક ઢબે જ્યારે જાણવાનો પ્રયાસ, એનું નામ જ છે મનોવિજ્ઞાન. એનું નામ જ છે મનોવિજ્ઞાન. કે ભાઈ ખરેખર બાહ્ય કોઈ બાળક છે વર્તન કરે છે તો એનું નિષ્ણાત્મક અવલોકન કરીને એના ચોક્કસ તારણો સુધી પહોંચવાના, એના ભવિષ્યના વર્તનો વિશે જાણવાની જે પદ્ધતિ એટલે મનોવિજ્ઞાન. બાકી તો દરેક વ્યક્તિ દરેક પ્રકારનું છે બાહ્ય અવલોકન તો કરતા જ હોય છે, પણ એમાંથી કાંઈ બાબત એ શીખવાનો પ્રયત્ન જે કરતા હોતા નથી. અહીંયા આપણે એ બાબત જે તે વર્તન છે, કોઈ પણ વ્યક્તિ શાંત બેઠેલો હોય, અતિ આક્રમક છે, અતિ ઉગ્ર છે, કોઈ નિર્ણય લે છે, કોઈ સાથે વાતચીત કરે છે, દરેક પ્રકારના વર્તન મનોવિજ્ઞાન સાથે જોડાયેલા હોય છે. એવી જ રીતે અહીંયા આપણે મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો બુદ્ધિ અંગે અથવા બુદ્ધિ વિશેના વિવિધ જે અભિગમો હોય એ અલગ અલગ મનોવૈજ્ઞાનિકો દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલા છે. તો મુખ્યત્વે અહીંયા 5 અભિગમના સિદ્ધાંતો એ રજૂ કરેલ છે. દરેક સિદ્ધાંત એ વિશિષ્ટ છે અને સમજપૂર્વકનો છે, જેને આપણે ધ્યાનપૂર્વક સમજીશું. આજે કોઈ એક સિદ્ધાંત એટલે કે સિદ્ધાંત વિશે આપણે ચર્ચા કરીશું, જેમાં સ્પીયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત વિશેની આપણે ચર્ચા કરવાના છીએ. સૌ પહેલા આપણે વાત કરી લઈએ કે આ સિદ્ધાંતો છે શું અને એની મહત્વની ભૂમિકા મનોવૈજ્ઞાનિક ક્ષેત્રે શું છે. તો કે બુદ્ધિ એ અનેક પ્રકારની બોધાત્મક શક્તિઓનો સમૂહ. મેં આપણે વાત કરી હતી સ્વરૂપની સમજૂતી મેળવતા હતા, અર્થની સમજૂતી મેળવતા હતા, ત્યારે આપણે વાત કરી હતી કે બોધાત્મક પ્રકારની શક્તિઓનો સમૂહ કે સરવાળો એટલે બુદ્ધિ. બરોબર, એવું આપણે વ્યાખ્યામાં પણ એક મનોવૈજ્ઞાનિક જે દ્વારા કહેવામાં આવેલું હતું, જો તમને કાંઈ ખ્યાલ હોય તો. બરોબર, જો તમને કાંઈ ખ્યાલ હોય તો એ વ્યાખ્યામાં પણ આપણને સ્પષ્ટતા કરવામાં આવેલી હતી. તો બુદ્ધિ એક એવી બોધાત્મક શક્તિઓનો સમૂહ અથવા તો સરવાળો છે જે વ્યક્તિના પોતાના વાતાવરણ સાથેના સમાયોજનને આધારે તેની બૌદ્ધિક ક્ષમતા પર રહેલો છે. શું મિત્રો વાત કરેલી કે જે બુદ્ધિક ક્ષમતા છે, જે બુદ્ધિ છે, એ વ્યક્તિ છે એ પોતે જે તે વાતાવરણમાં રહે છે અને ત્યાં પોતે કેવા પ્રકારનું બિહેવિયર કરે છે અને વાતાવરણ સાથે કઈ રીતે તાલમેલ સાધે છે, એટલે કે સમાયોજન સાધે છે, અનુકૂલન કરે છે. તો આ દરેક બાબત છે એની બૌદ્ધિક ક્ષમતા ઉપર આધારિત છે. બરોબર, જો બૌદ્ધિક ક્ષમતા નિમ્ન હોય તો આ જે તે વાતાવરણ સાથે તાલમેલ સાધી શકતો તો નથી, ઓછું તાલમેલ સાધી શકે છે. બુદ્ધિ એ એક આંતરવર્તી ઘટક છે. એક સરસ મજાનો શબ્દ છે આંતરવર્તી. હવે આંતરવર્તી, અહીં આંતરિક શબ્દ આંતરિકનો ઉપયોગ કર્યો અને આંતરવર્તી શબ્દ એટલે આંતરિક રીતે વર્તન થતી, આંતરિક વર્તનને બાહ્ય સ્વરૂપમાં પ્રગટ થતી બાબત એટલે કે આંતરવર્તી ઘટક. બુદ્ધિ કેવું ઘટક છે? આંતરવર્તી ઘટક. આપણે યાદ રાખો. આમ એમ ન કહેવું હોય તો આપણે અંતરવૈયક્તિક પણ કહી શકાય. અંતરવૈયક્તિક, બરોબર.
અંતરવૈયક્તિક પણ કહી શકાય છે. તેના સ્વરૂપ, સંરચના તેમજ વિકાસ અને કાર્ય વિશેની ધારણા બાંધી મનોવૈજ્ઞાનિકોએ આ અંગેના જે કંઈ અભ્યાસો કરેલા છે. શું વાત કરીએ? એનું સ્વરૂપ, એની સંરચના, એનો વિકાસ, એની કાર્ય વિશેની ધારણાઓ કે વ્યક્તિ એ અલગ અલગ પ્રકારના કાર્યો કરી શકે, વ્યક્તિમાં રહેલી જે કંઈ ક્ષમતાઓ શક્તિઓ હોય વિવિધ પ્રકારની હોય છે, અને એના આધારે, એની સંરચનાને આધારે, એના કાર્યોને આધારે, એના સ્વરૂપને આધારે એ વિવિધ પ્રકારના અભિગમો હોય એ દર્શાવવાનો, એટલે કે એપ્રોચીસ જે દર્શાવવાનો પ્રયત્ન કરેલ છે. પોતપોતાના દ્રષ્ટિકોણને આધારે મનોવૈજ્ઞાનિકોએ બુદ્ધિનું વધુ ઊંડાણપૂર્વક જે સમજણ અથવા તો સમજાવવાનો જ્યારે પ્રયાસ કર્યો છે, એ અંગેના વિવિધ અભિગમો અહીં આપણને પ્રસ્તુત કરેલા છે. એ અભિગમોની જ્યારે વાત કરીએ તો એક એવા અભિગમો કે જેમાં વિશિષ્ટતા રહેલી છે, વિશિષ્ટ ક્ષમતાઓને સમજાવવાનો પ્રયાસ કરેલો છે, વિવિધ સંરચનાઓને સમજાવવાનો પ્રયત્ન કરેલ છે. તો અહીંયા વાત કરીએ કે વિવિધ અભિગમો કેટલા મિત્રો છે? તો 5 અભિગમો યાદ રાખવાનું, 5 સંખ્યામાં યાદ રાખવાનું, 5. પાંચેય અભિગમોમાં આપણે વાત કરીએ તો પહેલો એ સ્પીયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત. આ એક યાદ રાખવાનું. અહીંયા જે આપણે જે એક તો અહીં સિદ્ધાંત અથવા તો અભિગમ કે સિદ્ધાંત અને રચયતા. પહેલો સિદ્ધાંત છે મિત્રો દ્વિઘટક સિદ્ધાંત. તો એના રચયિતા કોણ છે મિત્રો? એના રચયિતા સ્પીયરમેન છે. એટલે કે સ્પીયરમેન દ્વારા આપવામાં આવેલો દ્વિઘટકનો સિદ્ધાંત. બીજો સિદ્ધાંત છે મિત્રો ગિલફર્ડનો ત્રિપરિમાણાત્મક. કોને આપેલો હોય તો કે ગિલફર્ડે. ત્રીજો સિદ્ધાંત છે એ મિત્રો આપણે સ્ટર્નબર્ગનો છે ત્રિપુટીનો સિદ્ધાંત. સ્ટર્નબર્ગ. ચોથો સિદ્ધાંત જે છે એ મિત્રો ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત. બહુવિધ અથવા તો બહુઘટકીય તો બહુવિધ. ગાર્ડનર દ્વારા આપવામાં આવેલો સિદ્ધાંત. 5 નંબરનો જે સિદ્ધાંત છે તે મિત્રો પાસ સિદ્ધાંત, જે જેપી દાસ દ્વારા જે એ આપવામાં આવેલ છે. આ દરેક સિદ્ધાંત છે એ ખૂબ અગત્યના, મહત્વના છે, સમજવા જેવા છે. આ સિદ્ધાંતની આપણે હવે વિસ્તારપૂર્વક જ્યારે એ સમજૂતી મેળવવા જઈએ તો એમાં પ્રથમ જે સિદ્ધાંત છે એટલે કે જે સિદ્ધાંતની વાત કરીએ એ સિદ્ધાંત એટલે કે સ્પીયરમેનનો દ્વિઘટકીય સિદ્ધાંત. કયો સિદ્ધાંત મિત્રો? સ્પીયરમેનનો દ્વિઘટકીય સિદ્ધાંત. અહીંયા આપણે પ્રથમ જે સિદ્ધાંત છે તે સ્પીયર સિદ્ધાંત દ્વિઘટકીય એટલે 2 જે ઘટકો છે એમાં આપવામાં આવેલા છે અને એના વિશેની જે સમજ આપણે મેળવવાની છે. હવે આ સિદ્ધાંતમાં શું છે ખરેખર? તો બ્રિટન મનોવૈજ્ઞાનિક સ્પીયરમેન, ક્યાંના મિત્રો હતા? બ્રિટન. બરોબર, યાદ રાખવું એટલા માટે બ્રિટન મનોવૈજ્ઞાનિક, શોર્ટમાં આપણે લખીએ બ્રિટન મનોવૈજ્ઞાનિક સ્પીયરમેન, એટલે કે ચાર્લ્સ સ્પીયરમેન દ્વારા 1904માં, ક્યારે મિત્રો? 1904 તારીખ યાદ રાખી. કોના દ્વારા? તો કે સ્પીયરમેન દ્વારા. કોના દ્વારા મિત્રો? સ્પીયરમેન દ્વારા દ્વિઘટકીય સિદ્ધાંત જે છે એ આપવામાં આવેલો. પછી વાત કરીએ આ જે બૌદ્ધિક શક્તિના સ્વરૂપ વિશેની જે સમજૂતી આપેલ છે એ સિદ્ધાંતને આપણે દ્વિઘટકીય સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. કયા સિદ્ધાંત તરીકે? દ્વિઘટકીય સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. આ દરેક સિદ્ધાંતો મિત્રો પરીક્ષામાં પૂછાય છે, આઈએમપી છે, ક્યારેક જોડકામાં પણ પૂછી લેતા હોય છે. એવું પણ બની શકે કે જોડકામાં પણ પૂછાય. એવું પણ બની શકે કે મિત્રો જોડકામાં પણ પૂછાઈ શકે છે. આ દ્વિઘટકીય સિદ્ધાંતમાં મુખ્ય એને 2 ઘટકો પ્રસ્તુત કરવાના પ્રયત્ન કરેલા કે સ્પીયરમેન દ્વારા મુખ્યત્વે બૌદ્ધિક ક્ષમતાઓને એને 2 ઘટકો દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો. કયા 2 ઘટકો? તો અહીંયા જી ઘટક અને એસ ઘટક.
બંનેની લાક્ષણિકતાઓને સમજવાનો જ્યારે આપણે પ્રયત્ન કરશું, જી ઘટક અને એસ ઘટક, બરોબર, બે ઘટકો છે, એક તો પહેલું જી ઘટક અને બીજું છે એસ ઘટક. બંને ઘટકોમાં વાત કરીએ તો કે સામાન્ય બોધ તત્વ એટલે કે જનરલ ફેક્ટર, બરોબર, સામાન્ય બોધ તત્વ અને વિશિષ્ટ બોધ તત્વ, હે, વિશિષ્ટ બોધ તત્વ અને સામાન્ય એટલે કે સ્પેશિયલ અને જનરલ અથવા તો સ્પેશિયલ બંને પ્રકારના જે ઘટકો હોય એને પ્રસ્તુત કરેલા. જી ઘટક એટલે જનરલ ઘટક અને એસ એટલે સ્પેશિયલ એટલે કે વિશિષ્ટ બોધ તત્વ. હવે અહીંયા વાત કરીએ કે જી ફેક્ટર અને એસ ફેક્ટરની શું લાક્ષણિકતાઓ છે. લાક્ષણિકતાઓ આપણે જોવાની છે અને લાક્ષણિકતાઓને આધારે આ સંપૂર્ણ છે એ સિદ્ધાંતને સમજવાનો પ્રયત્ન કરવાનો છે કે ખરેખર સ્પીયરમેનને કઈ કઈ બાબતો હોય અહીંયા દર્શાવવાનો પ્રયત્ન કરેલો છે. તો કે જી ઘટક છે મુખ્યત્વે જન્મદત્ત હોય છે, જન્મદત્ત હોય, બરોબર. જી ઘટક છે જન્મદત્ત હોય, જ્યારે એસ ઘટક છે એ કેવું હોય, સંપાદિત હોય. અહીંયા કોઈ આપણે એક ઉદાહરણ લઈએ, એક્ઝામ્પલ ફોર આપણને વારસામાં મળેલી તમામ બાબતો, આ જે આપણે જેનેટિક વાત કરીએ, વારસાની વાત કરીએ, એ તમામ બાબતો એ આપણને વારસામાં મળેલી, બરોબર. સામાન્ય વર્તન કરવું, સહજ વર્તન કરવું, આપણે અગાઉ પણ શિક્ષણના જે પાઠમાં ભણી ગયા કે સાહજિક વર્તન અને શિક્ષિત વર્તન. અહીંયા પણ જે સાહજિક વર્તન છે જન્મદત્તના એટલે કે જી ઘટકમાં સમાવેશ થાય, બરોબર. એમાં એક્ઝામ્પલ આપેલું હતું પરિપક્વતાના સંદર્ભમાં, વૃદ્ધિના સંદર્ભમાં અને વિકાસના સંદર્ભમાં પણ, બરોબર, કે ભાઈ એવી બાબત કે વ્યક્તિ એ ખાવું કઈ રીતે, ચાલવું કઈ રીતે, ઉઠવું કઈ રીતે, બેસવું કઈ રીતે, એ વગેરે જે બાબત છે, વગેરે જે બાબત છે એ એની જન્મદત્ત બાબત છે, એને ક્યાંય શીખવા જેવી પડતી હોતી નથી. એ વૃદ્ધિ અને વિકાસ સાથે જોવા મળતી પ્રક્રિયા છે. પરંતુ જ્યારે એસ ઘટક છે, જેમ કે સાયકલ ચલાવવું, બરોબર, જેમ કે તરવું, જેમ કે કોઈ વાદક અથવા તો વાજિંત્ર વગાડવા, બરોબર, જેમ કે ચિત્ર દોરવું, જેમ કે કોઈ સંગીતમાં ગાવું, જેમ કે લેખ લખવા, આ વગેરે ઉદાહરણ શું છે, સંપાદિત છે એટલે કે શીખેલ છે. સંપાદિતનો અર્થ જે થાય મિત્રો શીખેલ, બરોબર. સંપાદિતનો અર્થ જેવો થાય શીખેલ. એટલે સ્વાભાવિક છે કે જન્મદત્ત બાબત છે તો એ તો આપણને વારસામાં મળવાની, જન્મદત્ત બાબત છે એટલે શું મળશે, વારસામાં પ્રાપ્ત થાય. જ્યારે આ જે વિશિષ્ટ બોધ તત્વ છે એ વાતાવરણમાંથી પ્રાપ્ત થાય છે. ક્યાંમાંથી પ્રાપ્ત થાય, વાતાવરણમાંથી પ્રાપ્ત થાય છે. તો આ તફાવત આપણે તેમજ લાક્ષણિકતાઓને આધારે તફાવત પણ સમજી શકાય છે. ત્યાર પછી વાત કરીએ કે ભાઈ જી ઘટક છે એ એક પ્રકારની કેવી માનસિક ઉર્જા અથવા તો શક્તિ છે, સામાન્ય માનસિક ઉર્જા શક્તિ છે. જી ઘટક છે કેવી છે, સામાન્ય માનસિક ઉર્જા કે શક્તિ. જ્યારે એસ ઘટક એ કેવા પ્રકારની બાબત છે, તો એસ ઘટક એ શિક્ષિત છે, સંપાદિત છે, શીખેલ છે, વાતાવરણમાંથી પ્રાપ્ત થતી બાબત છે. જ્યારે એસ ઘટક એ કેવી બાબત છે, વિશિષ્ટ શક્તિ કે ક્ષમતા કે ઉર્જા છે, જે પોતે નિર્માણ કરેલી. ક્યાંથી, તો કે વાતાવરણ. શેના દ્વારા, તો મહાવરા દ્વારા, તાલીમ દ્વારા, અનુભવ દ્વારા કેળવેલ હોય. કેળવેલ એટલે કે શીખેલ હોય, સંપાદિત કરેલ હોય, એવું કેવું હોય તો કે શકાય. સ્પીયરમેન દ્વારા સામાન્ય બોધ તત્વ અને વિશિષ્ટ બોધ તત્વમાં આ તફાવત. તેમજ આગળનું જે આપણે લાક્ષણિકતાની વાત કરીએ તે સાતત્યપૂર્ણ હોય છે, તે સાતત્યપૂર્ણ હોય છે. જ્યારે એસ ઘટક એ સાતત્યપૂર્ણ હોતી નથી. એ બરોબર, એને એકવાર આ જે વસ્તુ એ મળેલી હોય તો એ વસ્તુ રહેવાની જ છે. જ્યારે એસ ઘટકમાં કોઈ એક વસ્તુ સંપાદિત કરીએ અથવા શીખ્યા, પરંતુ અમુક સમય પછી એ વસ્તુ ન કરીએ, મહાવરો ન કરીએ તો શું થશે, એ ભૂલાઈ જશે. તો શું થશે મિત્રો, ભૂલાઈ જશે. અને ક્ષમતામાં પણ ઘણો બધો ઘટાડો જોવા મળે છે. એટલે શિક્ષિત ક્ષમતા કેળવવી, શિક્ષિત ક્ષમતા ઉપર આધારિત છે, ક્ષમતા પર આધારિત છે, સાતત્યપૂર્ણ નથી. જી ફેક્ટરની મદદથી જે કંઈ વાત કરીએ તો વ્યક્તિગત ભિન્નતા, બંનેમાં વ્યક્તિગત ભિન્નતા જોવા મળે. બરોબર, વ્યક્તિગત ભિન્નતા બંનેમાં જોવા મળે છે.
યાદ રાખજો મિત્રો, ખૂબ અગત્યનો અને મહત્વનો પ્રશ્ન છે. આ લક્ષણોને આધારે પણ પ્રશ્નો પૂછાતા હોય છે. વ્યક્તિગત ભિન્નતા જોવા મળે છે બંનેમાં. ત્યાર પછી વાત કરીએ તો કે જીવનની દરેક પ્રવૃત્તિમાં આ ક્ષમતાનો ઉપયોગ થાય, બરાબર. એટલે કે જીવન દરમિયાન આ ક્ષમતાનો ઉપયોગ થતો હોય છે. જ્યારે આની વાત કરીએ, જ્યારે એસ ફેક્ટરની વાત કરીએ, તો એ ક્ષમતાનો અમુક જગ્યાએ જ ઉપયોગ થાય, બરોબર. આનો તો હું જે સાથે મળેલી છે એટલે એનો ઉપયોગ આપણે કરતા જ હોય વ્યવહારુ જરૂર. જ્યારે એસ ઘટક એ દરેક જગ્યાએ આપણે ઉપયોગ કરી શકતા હોતા નથી. જે તે પરિસ્થિતિ અથવા તો વાતાવરણને અનુકૂળ છે એ પ્રમાણે આપણે એક ક્ષમતા કે શક્તિનો ઉપયોગ કરતા હોઈએ છીએ, બરોબર. હવે આપણને લુહારી કામ કે સુથારી કામ આવડતું, ચિત્રકામ આવડતું હોય, બરોબર, તો એનું પ્રદર્શન આપણે કોઈ એવી અન્ય કળા ક્ષમતા સાથે કરી શકીએ નહીં. કહેવાનો અર્થ એટલે અમુક પરિસ્થિતિને આધારે એ આધીન હોય છે. ત્યાર પછી જી ફેક્ટરની વાત કરીએ, એ ક્ષમતા અને આધાર જી ફેક્ટર એ વધુ હોય તો તે વ્યક્તિના જીવનમાં વધુ સફળ બની શકે. હવે અહીંયા જી ફેક્ટરની વાત કરીએ. જી ફેક્ટર એટલે સામાન્ય સમજ, વાતાવરણ સાથેની સમજ, બરોબર. જી ફેક્ટર વધુ હોય તો જીવન કેવું બનાવી શકે મિત્રો? સફળ બનાવી શકે. અહીંયા આપણે કોઠા સૂજ એવું લખી શકાય, કોઠા. જ્યારે એસ ફેક્ટર છે એમાં પણ પોતે વ્યક્તિ એક ક્ષમતા કે શક્તિને આધારે વિશિષ્ટ પ્રદર્શન કરી શકે, વિશિષ્ટ છબી અથવા તો છાપ ઊભી કરી શકે છે વ્યવહારિક જીવનમાં. પરંતુ એ નિરંતર અને સતત ચાલતી હોય એવું કહી શકાય નહીં. અમુક સમય એવું પણ બને કે પછી એમાં ઘટાડો થાય. પરંતુ અહીંયા જ્યારે જીવનની વાત કરીએ, જી ફેક્ટરનું પ્રમાણ જો વધુ હોય, બરોબર, તો એ વ્યક્તિ પણ સારી રીતે પોતાનું જીવન, સફળતાપૂર્વકનું જીવન છે જીવી શકે. જ્યારે એસ ફેક્ટરની વાત કરીએ કે ક્ષમતા કે શક્તિ છે તમારી પાસે, ક્ષમતા કે શક્તિ છે, જેમ કે અત્યારે પોલીસની અત્યારે આજે એક્ઝામ છે, તો આપણે પોતાનું જ ઉદાહરણ લઈ શકાય કે આપણે દોડી શકીએ, રનિંગ કરી શકીએ, બરોબર, વગેરે ફિઝિકલ એક્ટિવિટી કરી શકીએ, પણ હાઇટ ન હોય તો પેપર પણ પાસ કરી શકીએ, પણ હાઇટ ન હોય તો એ એસ ઘટક આપણી પાસે છે ક્ષમતા કે શક્તિ, પણ વિશિષ્ટ ક્ષમતા કે શક્તિને આધારે આપણે છાપ ઊભી કરી શકતા હોતા નથી. અને એના કારણે ઘણી બધી વાર ઘણા બધા વ્યક્તિઓ છે નાસીપાસ થતા હોય છે. તો એ સફળ જીવન છે પોતાનું જીવી પણ ના શકે. જ્યારે જી ઘટક જો વધારે હોય તો પણ વ્યક્તિ પોતાનું સરસ રીતે જીવન છે જીવી શકે છે. હવે અહીંયા વાત કરીએ કે એક એવું ફેક્ટર છે કે દરેકનામાં જોવા મળે. જ્યારે જી ફેક્ટર છે, એસ ફેક્ટર છે એ એકથી વધુ વ્યક્તિમાં, અથવા તો જી ફેક્ટર જેનામાં જે છે એ તો દરેકનામાં છે જ, પણ જી ફેક્ટરની સાથે સાથે એક્સ ફેક્ટરની એ વિશેષતા છે. એસ ફેક્ટર એટલે કે વિશિષ્ટ બોધાત્મક તત્વ કોઈ એક જ હોય નહીં. એક જ વ્યક્તિને કોઈ એક કળા કે ક્ષમતા આવડતી હોય એવું હોતું નથી. એકથી વધારે ક્ષમતા કે શક્તિ પણ હોય છે. અહીંયા આપણને સ્પષ્ટ કરેલું હોય, કોઈ વ્યક્તિને ભાષાકીય, ગાણિતિક, તાર્કિક કે વગેરે બાબત છે એ પ્રાપ્ત થઈ શકે. એસ ફેક્ટર છે એનું આપણે અહીંયા લખીએ કે ભાઈ એક જ વ્યક્તિમાં એકથી વધુ ક્ષમતાઓ હોવી. હવે આ કઈ રીતે પ્રાપ્ત થાય એની પણ વાત કરીએ કે ઓલું તો જન્મજાત છે, પણ આ હે મહાવરો, અનુભવ કે તાલીમ દ્વારા. મહાવરો, અનુભવ કે તાલીમ દ્વારા પ્રાપ્ત થાય છે. અહીંયા આપણને એક્ઝામ્પલ આપેલું હોય અથવા તો આકૃતિ આપેલી છે, બરોબર. જી અને એસ ફેક્ટરની. જી એ કોમન છે, જ્યારે S1, S2, S3, S4, બરોબર, આ સામાન્ય દરેકનામાં હોય. જ્યારે એસ ફેક્ટર છે કોઈને હે કળા, ચિત્ર, વાદ્ય, બરોબર, પછી ગાણિતિક વગેરે પ્રકારના ગુણો એક વ્યક્તિમાં હોઈ શકે છે. એટલે કે એકથી વધારે પણ જે સ્પેશિયલ જે ફેક્ટરની વાત કરીએ, ફેક્ટર જે તે વ્યક્તિમાં જોવા મળતા હોય છે. તો આજનો આ જે સેશન અથવા તો પ્રશ્ન છે સ્પિયરમેન દ્વારા, બરોબર, બ્રિટન અથવા તો બ્રિટિશ મનોવૈજ્ઞાનિક સ્પિયરમેન દ્વારા એક સરસ મજાનો એક બુદ્ધિ અંગેનો અભિગમ અથવા તો સિદ્ધાંત એ પ્રસ્તુત કરવામાં આવેલો હતો, જેને દ્વિઘટકીય સિદ્ધાંત 1904માં દ્વિઘટકીય સિદ્ધાંત નામ આપેલું. બે પ્રકારના તત્વો, એક તો સામાન્ય બૌદ્ધ તત્વ અને એક વિશિષ્ટ બૌદ્ધ તત્વ, જી ફેક્ટર અને એસ ફેક્ટર. જી અને એસ ફેક્ટરની તમામ લાક્ષણિકતાઓને જ્યારે સમજવા જઈએ તો કે જન્મદત્ત હોય, એક સંપાદિત હોય છે, જ્યારે વારસાગત મળેલી વાતાવરણમાંથી મળે, સામાન્ય ઉર્જાઓ જોવા, વિશિષ્ટ ઉર્જા જોવા મળે, સાતત્યપૂર્ણ હોય, શિક્ષિત ક્ષમતાને આધારે હોય, વ્યક્તિગત ભિન્નતા બંનેમાં જોવા મળે છે.
જીવન ક્ષમતાઓને આધારે જોવા જઈએ તો કે અમુક જગ્યાએ જ એનું પ્રસ્તુતિકરણ કરી શકે, જ્યારે વ્યક્તિમાં જી ફેક્ટરનું પ્રમાણ વધુ હોય તો જે તે વ્યક્તિ છે વધુ સફળ બની શકે, અને જ્યારે વિશિષ્ટ ફેક્ટર છે એમાં વ્યક્તિની એક અલગ છાપ છે ઊભી કરી શકાય છે. તેમજ જ્યારે એસ ફેક્ટરની જી ફેક્ટરની સમકક્ષ જ્યારે વાત કરીએ તો એસ ફેક્ટર છે એ વ્યક્તિએ તાલીમ, માવરો કે અનુભવ દ્વારા પ્રાપ્ત કરી શકે. તેમજ એસ ફેક્ટર એક જ વ્યક્તિમાં એકથી વધુ પણ પ્રમાણમાં જોવા મળે છે, બરોબર. જેમ કે એક્ઝામ્પલ ફોર કોઈ એક વ્યક્તિ છે તો એને ભાષાનું જ્ઞાન છે, બરોબર, એને શિક્ષણનું જ્ઞાન છે, એને કોઈ કલાનું જ્ઞાન છે, એને કોઈ અન્ય કોઈ ક્ષમતા, ચિત્રકામ છે, બરોબર, લેખન કૌશલ્ય હોય, તેમજ અવકાશીય ક્ષમતાઓનું જ્ઞાન છે, વગેરે જે બાબત આપણે વાત કરીએ તો એ ક્ષમતાઓ પણ એનામાં જોવા મળી શકે તેમ હોય છે. તો આજે આપણે સરસવાનો આજે પ્રશ્નની જે સમજ મેળવી, આ સાથે જ આપણે આજે આ પ્રશ્નની સાથે સમજૂતી મેળવ્યા બાદ આપ સૌને આ પ્રશ્ન સમજાઈ ગયો હશે, તેમજ તમને ખ્યાલ આવી ગયો હશે ખરેખર આ જે બાબત છે એ શું કહેવા માંગે છે, આ સ્પીયરમેનનો સિદ્ધાંત શું કહે છે અથવા તો શું સમજાવવા ઈચ્છે માગે છે, એના વિશેની આપણે સમજૂતી મેળવી. આ સાથે જ પ્રશ્ન જો સમજાણો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, વાત કરીએ કે આપણી ચેનલને છે વધુમાં વધુ સબસ્ક્રિપ્શન મળી શકે એ માટે તમારા મિત્રોને પણ શેર કરી શકો જો તમને સમજાણું હોય તો, બરોબર. જો તમને ગમે તોની વાત છે, બાકી તો આપણે જે તે વસ્તુ હોય વ્યક્તિઓ કે વિદ્યાર્થીઓ સુધી પહોંચશે, જેને ગમશે તે વિદ્યાર્થીઓ શેર કરશે. આ સાથે જ આ સાથે જ આપણે કહેવું હોય તો કહી શકાય કે ભાઈ અહીંયા આપણે જે સેશન અથવા લેક્ચર પૂર્ણ કરીએ છીએ. મને સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.